શાસ્ત્રોનું જીવના 5 પ્રકારના દોષ છે. વલ્ભાચાર્ય મહારાજ લખે વૈષ્ણવ ધર્મની માલપા, એમાં પહેલો જીવનો દોષ છે સહજ દોષ, માલપાનો દોષ. આ ભીતરના દોષ એને સહજ દોષ કે. સહજ દોષ કાઢવો બહુ કઠિન. ભક્તિ તો ભીતરમાં થાય. ભક્તિ દંભની નથી, ભક્તિ દેખાવની નથી. માલપાથી ભક્તિનો ફુવારો થાય. જીવન એવું જીવતા શીખો તો મને તમને બોલાવે અહીંયા બેહો એમ કેવું ન પડે, અહીં બેહવા દો એમ. તમારામાં એવું ઉતારો 5 જણા બોલાવે, આ બધાને સોફા નાખીને બહારે હું કામ બહારે, એનામાં કાંઈક છે. લાયક બનો, અધિકારી બનો. બાવડા પકડી પકડીને બેહારે, બાવડા પકડી પકડીને ખવડાવે. અમારા ઘરે જમવા હાલો, અમારા ઘરે અહીંયા હાલો, અમારા ઘરે આમ કરો. અનુભવ કરો. ભક્તિની સુવાસ ફેલાય. સહજ દોષ માલપાથી કાઢવો કઠિન છે, નથી જાતો. મેં હમણાં જ કીધું કે આધ્યાત્મિક માર્ગ ઉપર અને ભક્તિના માર્ગ ઉપર હંમેશના માટે હારવાનું જ હોય છે, એમાં જીતવાનું ક્યાંય આવતું નથી. અને જે હારે એ જ હરીને પામે, જીતે એ પામતા નથી. આધ્યાત્મિક માર્ગ ઉપર હારવું પડે, નમી જવું પડે. નમે એ બધાને ગમે. હું બધાને ઝૂકતો નમન કરતો બધાની પાસેથી એ ભાઈ મધમાખી જેમ મધ ભેગું કરે એમ મેં બધા પાસેથી લઈ અને પછી આ મધપૂડો લઈને બેઠો. બધાની પાસે હું સર ઝુકાવી ગયો, પગે લાગીને લીધું. લેતા શીખો. મધમાખી જેમ મધ ભેગું કરે એમ મેં આ ભેગું કર્યું. આના ચરણમાં બેઠો, આના ચરણમાં બેઠો. જોડા પડ્યા હોય ન્યાય બેહવાનો વારો આવે, અને અહીંયા બેઠા હોય ન્યાય બેહવાનો વારો આવે. પણ ભીતરની માલપા થડકાટ નહોતો. આપણે તો લેવું છે, અને લેવું હોય ગમે ત્યાંથી લઈએ કે ખૂણામાંથી બેહી નહીં લઈએ કે લઈને ભેગું કર્યું. પછી આ ગાવાનું ચાલુ કર્યું. નકર મને ક્યાં કાંઈ આવડતું હતું. 3 ચોપડી ભણેલો મારા ગામમાં મને લોટય નહોતો મળતો. એના બદલે આજ મારા ઠાકરે મને હાય બેહાર્યો. આજ મને આ પીઠ ઉપર બેહાર્યો. મને મારા ધણી ઉપર ભરોસો છે. સહજતા હોય. એ સહજ દોષને કાઢવા માટે શું કરવું પડે? તો એનો બહુ હેલો ઉપાય છે. બાપ તમને બધાને એક જ વેણમાં કહી દઉં કે માલપાના દોષને કાઢવા માટે મને તમને કોઈ સહજ સદગુરુ મળી જાય તો એ સહજ દોષ નીકળી જાય. સહજ સાધુ અમને સેજે મળ્યો મારો સદગુરુ. સહજમાં મળ્યો, એક પલમાં મળ્યો. સહજ પુરુષ મળી જાય તો સહજના દોષ નીકળે. આ સહજાનંદ સ્વામીનું નામ શું? એ સહજતા. એ સરળ બન્યા, સહજ બન્યા. અને એને સહજમાં રામાનંદ સ્વામી મળ્યા અને એને તારી દીધો. નામ પડી ગયું સહજાનંદ. સહજ આનંદ પ્રગટ થાય. માલપાના સહજ દોષ નીકળી જાય. ગુરુ રામાનંદજી તમને જ્ઞાન બતા. ગુરુ રામાનંદજી જ્ઞાન એ બતા.
અને ગુરુ ગુણ ને મુક્તાનંદ ગાવે નારાયણ સ્વામી ગુરુ ગુણ મુક્તાનંદ ગાવે નારાયણ સ્વામી જો મનડા રે રંગાણા વિના ભાઈ ભીતર રે ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. ગણિકા હતી પોપટ પઢાવે ને એમાંથી લઈ એને લાગી શ્રી હરિ એને સહજમાં મળ્યા. એ ભાઈ એક નાચવા વાળી પાપ કરનારી સ્ત્રી કબીર સાહેબની મુલાકાત થઈ. પગમાં ઘૂઘરા બાંધીને જગતને રાજી કરનારી સ્ત્રી, આમ આમ કરોડો રૂપિયાની માલિક, પણ માલપા સહજ આનંદ નહોતો. અને એમાં કબીર સાહેબ એકવાર એ બજારમાં નીકળ્યા જ્યાં નાચવા વાળી મુજરા કરવા વાળી સ્ત્રીઓ હતી. એ બજારમાં સતનામ સાહેબ કબીર નીકળ્યા ત્યાં તો બધા કહેવા મળ્યા કરે રે આપણી બજારમાં મોટા સંત નીકળ્યા. એમાં આ જે ગણિકા હતી કબીરની હામો જોયું, કબીરે એની હામો જોયું. નજર લાગી, હાથ જોડ્યા. પહેલી વહેલી આ સ્ત્રીએ કોઈ સંતના દર્શન કર્યા. પહેલા વહેલા રૂપને વેચવા વાળી સ્ત્રી કબીરે કાંઈ ન કીધું. એની સામે દ્રષ્ટિ વેધક દ્રષ્ટિ કરી, આંખોથી વીંધી નાખી. માલપાના સહજ દોષ કેમ કાઢવા? પછી તો એને સંપત્તિ ને બધું છૂટું મૂકી દીધું. જેને ખાવું હોય ખાઈ જાય, લેવું હોય લઈ જાય. હાવ ખાલી થઈ ગઈ બાઈ. જ્યાં જ્યાં કરોડો રૂપિયા ઉડતા હતા ત્યાં કાગડા ઉડવા મળ્યા. છેલ્લે એક પાંજરામાં પોપટ લાવી અને એ પોપટ સીતારામ 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 બોલે અને એનો લય લાગી આ બાઈને, નાચવા વાળીને પોપટની હારે લે લાગી. પછી તો પોપટે બોલવાનું બંધ કર્યું ને આને ચાલુ કર્યું, સીતારામ 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 સીતારામ. અને એમાં લે લાગી ભાઈ એને. અને માલપાના દોષ થોડાક બાકી રહ્યા અને ભગવાને કોઈ શેઠિયાનું રૂપ ધારણ કર્યું કે લાવ હવે આની પાસે જાઓ. મોટો નગર શેઠ બનીને આવ્યો. ગણિકા કહે છે કે શેઠ મેં તો નાચવાનું હવે બંધ કર્યું છે, હવે તો હું હરિના નામનું રટણ કરું છું. બોલે હરિનું નામ લેતા લેતા તું નાચ. હું આજ તારા દ્વાર ઉપર આવ્યો તો તારો નાચ જોયા વગર જાઓ નહીં. અને એક સંતે લખ્યું છે હવે, ગણિકા હતી પોપટ પઢાવે એમાંથી લઈને લાગી. ગણિકા હતી એ પોપટ પઢાવે એમાંથી શ્રી હરિએ ને સહેજે મળિયા, શ્રી હરિએ ને સહેજે મળિયા, ભવની ભ્રમણા ભાંગી. વાલો મારો પ્રેમને વશ
પ્રેમને વશ હવે રાગ આવ્યો. એ જીએમાં સુકરે પંડિતોની કાજી, એ જીએમાં સુકરે પંડિતોની કાજી, વાલો મારો પ્રેમ નિવસે થયા રાજી, વાલો મારો પ્રેમને વશે થયા રાજી, વાલો મારો પ્રેમને મહેમાનોને માન પછી દલભર દીધા નહીં, મંદિરે નહીં પણ મહાન પછી હાસુ હોરઠ્યો પણ સહજ દોષ સહજતાથી નીકળે. કોઈ સહજ સદગુરુ સહજમાં સહેજમાં મળી જાય અને સહજ દોષ નીકળે, નથી નથી નીકળતા. મહારાજ અજમલજી કહે છે કે આપણા આંગણે કોઈ મહાપુરુષ આવ્યા હોય તો એને બેહારો, બોલાવો, બને તો ખવડાવો, કાંઈક મળે તો આપો. અનાયાસે અતિથિ દેવો ભવઃ આપણા ઉપનિષદનું સૂત્ર છે. પહેલું સૂત્ર માતૃદેવો ભવઃ, બીજું સૂત્ર પિતૃદેવો ભવઃ, ત્રીજું આચાર્ય દેવો ભવઃ અને ચોથું અતિથિ દેવો ભવઃ. આ ચાર આપણા સૂત્રો છે. એમાંય મહેમાન સંત સદગુરુ જ્ઞાનરૂપી દૂધનું મંથન કરવાનું. એના પ્રમાણો હું તમને આપીશ બાપ. આ બધું ખોટું નથી કહેતો, આપણા સંતોએ લખ્યું છે કે જ્ઞાન એ પણ દૂધ છે, એને મેળવવું પડે છે. એનું પ્રમાણ કબીર સાહેબ ગગન મંડલમાં એક ગૌવા રે વિહાણી, દૂધ એના ધરતી પર આવ્યા રે હો. સંતોએ મળીને એના એકી ધારે વલોણા, સંતોએ મળીને એકી ધારે વલોણા, માખણ કોઈ વિરલે જાય પાયા રે જ્ઞાન રૂપી દૂધ છે, ગુરુ આપે. માનું દૂધ માના થાનમાંથી મળે અને ગાયના દૂધ આંસળમાંથી મળે. આ ત્રણેય દૂધ મહાન છે અને આ ત્રણેયના દૂધનું કોઈ ઋણ આપી શકતું નથી. ગાયનું ઋણ આપી શકીએ એમ. અમારે કરુણા સેવક ગૌશાળા વાળો ભાઈ બેઠા છે રમેશભાઈ, એ જે સેવા કરે છે ગાયોની, કોણ ગાનું ઋણ આપીએ કે આપણે શું ગૌશાળા બનાવી કે ગાયોને 5 મણ ઘઉં નાખી દીધા કે ગાયોને 5 મણ રસકો આપી દીધો તો શું ગાના ઋણમાંથી મુક્ત થયા? નહીં, ઋણમાંથી મુક્ત નથી થવાતું. કારણ કે એની મારી પાસે 33 કોટી દેવતાઓનો વાસ છે. એના દૂધમાંથી બધી વસ્તુ બને. અરે એના ચાણમાંથી, એના ગૌમૂત્રમાંથી હમણાં તો નવું સંશોધન થયું છે. મને હમણાં જ
એક ભાઈએ કીધું કે બાપુ, જેને લકવા થઈ ગયો હોય, જેને પક્ષઘાત થઈ ગયો હોય, એ હવારમાં ગાયના નાખોરાથી તે ગાયના પૂંછડા સુધી બરડે 7 વખત હાથ ફેરવે અને 21 દિવસ સુધી આમ હાથ ફેરવે તો એનો લકવા મટી જાય છે. આવું હમણાં સંશોધન થયું. આ હું એના ઋણ આપીએ કે આપણે માનું ઋણ આપીએ કે આપણે હા ગુરુનું ઋણ આપીએ કે ત્રણે દૂધ મોટા છે અને ત્રણેના ઋણમાંથી કોઈ મુક્ત થતું નથી. હું તમે ત્રણેના ઋણમાં છે, માના ઋણમાં, ગાયના ઋણમાં અને સદગુરુના ઋણમાં. આ રામદેવજી મહારાજ લખે છે. હવે એને ગાયો ચારી, કૃષ્ણએ ગાયો ચારી, રામે ગાયો ચારી, ગુરુચરણમાં બેઠા, માની સામે બેહીન રોયા. ભગવાન રાઘવ રોયા છે માની સામે બેહી, ભગવાન કૃષ્ણ રોયા માની સામે બેહી. રામદેવજી મહારાજ જ્યારે સ્વધામ જાતા હોય અને નિર્વાણ પદ લેવાનું હોય ત્યારે માં મેણાદેની સામે બેહી અને રામો પીર રોયો છે. રામદેવ કથામાં તો ત્યાં સુધી લખે કે સમાધિ લેતી વખતે માં મેણાદે રામદેવજી મહારાજને ગળે લગાડ્યા ને તો માના થાનમાંથી દૂધની ધારા નીકળી હતી. ત્યાં સુધીનું લખે. અમુક માનું હેત એવું હોય, બાપ એના થાનમાંથી દૂધ બહાર નીકળી જાય પોતાના છોકરાઓને ભાળે ત્યાં. તમને બધાને ખબર છે માના એ દૂધ નથી, એ માનું પ્રેમ છે, માનું હેત છે, માનું માતૃત્વ છે. ઉભરાઈ જાય, ઉભરાય આમ 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 હાડલામાંથી બહાર નીકળી જાય દૂધ. હૈયાના હેતના જેને ઉભરા કહે છે. હવે આ ઉભરાના કોઈ ઋણ આપીએ કે હા કોનાથી ઋણ અપાય? રામદેવજી મહારાજની કથામાં બતાવે છે. મેં સવારની કથામાં કહ્યું રામદેવ અવતાર એક ક્રાંતિકારી અવતાર છે, આ કળજુગનો અવતાર છે. એને જે કાર્યો કર્યા સમાજના હિત માટે, જગતના હિત માટે બહુ અદ્ભુત કામ કર્યા છે રામપીરે. આજ એનું પ્રગટીકરણ છે. આજે પ્રગટ થવાનું એટલે મારે કહેવું પડે છે. માનું દૂધ જ્યાં સુધી નહોતું મળ્યું ત્યાં સુધી કૃષ્ણ રોયો હતો. માનું દૂધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી રામ રોવે. માનું દૂધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી રામદેવ રોવે. અને માનું દૂધ ન મળે ત્યાં સુધી હું તમે બધા રોયેલા છે. અને માનું દૂધ મળે ને ત્યાં દરેક જીવ શાંત થાય. આપણા ગામડામાં છોકરું રોતું હોય ને તો માં કે હાહુ કે આપણા બાપની બા આમ બેઠી હોય ને તો છોકરું આમ તડફડિયા નાખતો હોય ને તો એમ કે એને ખોળામાં લે, એને ખોળામાં લે, એને પેટ ભરાય. મેં સાંભળેલા છે આ શબ્દો. અને માના ખોળામાં જાય અને પેટ ભરાઈ જાય. અમથું માનો હાથ માથા ઉપર ફરે ને તોય મારા તમારા પેટ ભરાઈ જાય. એ ભાઈ મને અનુભવ છે. હું તમને કોઈ શિખામણ દેવા નથી આવ્યો, ઉપદેશ દેવા નથી આવ્યો. હું તમારો છું ને તમારી હારે વાતો કરવા આવ્યો. હું કોઈ ઉપદેશ દેવાને લાયક નથી. આ તો ધર્મની પીઠ ઉપર બેઠો છું એટલે તમને કહું. હાંસવજો બાપ મા બાપને. આપણા માથે ઋણ છે એના. પીપળીમાં સવારામ બાપો થયો ને એને 7 સલામ લખી, એમાં 3જી સલામ મા બાપને કરી છે. પહેલી સલામ કરું પૃથ્વીને કે જેની પીઠ ઉપર પગ દઈને ફરીએ. બીજી સલામ કરું અંજલ અગ્નિને. 3જી સલામ કરું મા બાપને જેને 1.25 શેર માટીની મારીને તમારી કાયા બનાવી. સવારામ બાપો કહે જેને નકળંગ હાજરા હજુર હતો. પીપળીનો પીર જેને કહેવાય છે. કોણ આપીએ કે ઋણ? પેલા મા બાપ, પછી ગુરુ અને પછી ભગવાન. ગામડાની સાખી આપણે ગાતા ને પ્રસાદ હાથમાં લઈ અને પછી સાખી બોલે પછી પ્રસાદ ખાતા એમાં બતાવે પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના પછી અલખ પુરુષના નામ.
પહેલા મા બાપ, પછી સદગુરુ અને પછી ભગવાને ત્રીજો નંબર રાખ્યો. ઈ રાજી થાય. અને આ તમે બધા તમને બધાને થોડુંક કહી દઉં, હવે કહેવા દે ને, કહી દઉં ને મધુ બાપા. હે આ પેટમાં હું રાખું? તમે બધા સુખી છો ને તનકારા કરો છો ને, એ આ ગઢિયાના પુણ્ય તનકારા કરો છો. આ તમે એમ ન માનતા. એને બિચારા કે ઉઘાડા ડીલે હળ હાંક્યા, પરસેવા પડી જતા. આ એની પુનાય છે. કેમ લાગે? સાચી વાત છે ખોટી? એલ્યા હે ઉઘાડા ડીલે હળ હાંક્યા, ઢેફા ભાંગ્યા, પરસેવા ઓલા બાંડિયા પહેરી પહેરીને આમ છટાપટા વાળા અંડરવેટ પહેરી પહેરી અને બાવળિયા કાપ્યા ઢેફા ભાંગ્યા. આ એની પુનાઈ તમે ખાવ છો. એટલે એની જેને પુનાઈ કરી છે ને એને હાંસવજો. આ બધી એની કમાણી છે. માનું દૂધ જ્યાં સુધી બાળકને ન મળે ત્યાં સુધી બાળક રડ્યા કરે. ભગવાન કૃષ્ણ માં જશોદાને વચન આપ્યું છે, ઈજ માં મેણા દે, ઈજ અજમલજી મહારાજ, ઈજ નંદ બાબા. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, આ અજમલજી મહારાજની 3 જન્મની ભક્તિ ભેગી થઈ અને ભગવાન શંકર સપનામાં આવી અને અજમલજી મહારાજને આદેશ આપે. રામદેવ કથાની માલપા લખે છે કે અજમલ જાવો તમે દ્વારિકા મોજા, અજમલ જાઓ દ્વારિકા મોજા. એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગ છે. દ્વારિકાનો નાથ દુખડા ભાંગ છે. અજમલ જાઓ દ્વારિકા મોજા, અજમલ જાઓ દ્વારિકા મોજા. એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગ છે. દ્વારિકાનો નાથ દુખડા ભાંગ છે. ભગવાન શંકરે અજમલજી મહારાજને સપનામાં આદેશ આપ્યો. બીજા દિવસની સવાર પડે અજમલજી મહારાજ બ્રાહ્મણોને બોલાવી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ઉપર શિવલિંગ ઉપર અભિષેક કરી 2 હાથ જોડી અને અજમલજી મહારાજ શિવની સ્તુતિ કરે છે. શંભુ શરણે પડી શંભો શરણે બધાય બોલો માધુ ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન હું તો એકલ અંત પ્રવાસી સદા આત્મ કે મંજાસી હું તો દયા કરી દર્શન ભગવાન શિવના ઉપર અભિષેક કરી અજમલજી મહારાજ કાશીમાંથી નીકળી
અને ધીરે ધીરે પોકરણગઢની અંદર આવે. થોડા દિવસ પોકરણગઢમાં રોકાય અને અજમલજી મહારાજ દ્વારકા તરફ જવાની તૈયારી કરે છે. રસ્તામાં અનેક સાધુ સંતોને મળતા અજમલજી મહારાજ દ્વારકાની અંદર પહોંચે. દૂરથી 52 ગજની ધજાને જોઈ અને અજમલજી મહારાજના રોમ રોમ પુલકિત થયા છે. ધજા દેખીને ધણી હાંભરે, દેવળ દેખી દખ જાય. દર્શન કરતા રામા પીરના પછી મારા પંડના પાપ ટળી જાય. એની ધજાના દર્શન કરવાથી પણ દુઃખ ટળે છે. આવું અરજી પાઠી લખે છે. દૂરથી જોયા ત્યાં અજમલજી મહારાજ આમ સ્થિર થઈ ગયા. રોમ રોમ પુલકિત થયા. અજમલજી મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે ગોવિંદ, હે દ્વારકા વાળા, હે રણછોડ. એટલા માટે રતન કટોરો એટલે કંચન જેવી કાયા, આ શરીરને હાંચવો અને સુંદર રાખો જરૂર. એને માલપા બીજો કચરો નાખવાનો હોય ન નાખો. હારી હારી વસ્તુ નાખો માલપા. જે લેવા જેખું છે એ નાખો અંદર. ખોટો કચરો નાખીને દેહને બગાડવું અને દેહને બગાડ્યા પછી એની અંદર રહેલું એ તત્વ પાછું એની ઉપર થર બાજી જાય અને આપણને દેખાય નહીં. એવું શું કામ? મેલ શું કામ ચડાવવા? શરીરથી હરિભજન થાય. રાવત રણસિંહ થયા ને ઢેલડી નગરમાં, મોરબી. એ રાવત રણસિંહ સતી ડાળદેનો શેડો પકડ્યા પછી રામદેવજી મહારાજ મળે અને પછી રાવત રણસિંહને ખીમડો કોટવાળ પ્રબોધે, એને ઉપદેશ આપે અને પછી રાવત રણસિંહના મુખમાંથી પહેલું ભજન નીકળે. એમાં આ મનુષ્ય દેહનું બતાવે કે હાડ જલે જેમ લાકડા, એ તારા બાલ જલે જેમ ઘાસ. હાડ જલે જેમ લાકડા, તારા બાલ જલે જેમ ઘાસ. કંચન જેવી તારી કાયા જલશે ભાઈ. કંચન જેવી તારી કાયા જલશે, એ જ કોઈ નહીં આવે તારી સાથ. કર્મન ભજનનો વેપાર, ભજનનો વેપાર. હરિ તારા નામનો આધાર. કર્મન ભજનનો વેપાર, કર્મન ભજનનો વેપાર. કર્મન ભજનનો વેપાર. આ દેહ હારો છે ત્યાં સુધી હરિભજન કરી લેવું. મારો કહેવાનો ભાવાર્થ એ છે. શરીર અટક્યા પછી કાંઈ નહીં થાય. કાન હારા હોય ત્યાં સુધી સત્સંગ હરિકથા સાંભળી લેવું. આંખ્યું હારી હોય ત્યાં સુધી સંત દર્શન અને હરિમંદિરમાં જઈ અને મૂર્તિના દર્શન કરી લેવા. પગ હારા હોય તો તીર્થયાત્રામાં જઈ આવવું. હાથ હારા હોય તો કંઈ સારું કામ કરી લેવું. બાકી આ બધું અટકી ગયા પછી કાંઈ થશે નહીં. પણ આ બધું છે ને ભાઈ, ભાગ્યમાં હોય તો મળે, નહીંતર ન મળે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાઈ. હરિકથા, સંત દર્શન, ભક્તિ, દાતારી, ખાનદાની, સુરવીરતા, આ બધું મારા ને તમારા ભાગ્યમાં હોય તો મળે, નહીતર મળે નહીં. નહીં તો તમે ઓલી કથા સાંભળી છે, કદાચ દ્રષ્ટાંત છે કે એક ગામની માલપા એક ભાઈએ ભાગવત કથા બેહારી અને બધાને પત્રિકા મોકલીને એમાં એના વેવાઈને નોતરું દીધું કે તમે બધા સહકુટુંબ સહિત આવજો,
અને આપણે ભાગવત કથા કરીએ છીએ ને બધા ધામધૂમ ગામ ધુવાડો બંધ છે ને 7 દિવસ જલસો આવું બધું પત્રિકા લખીને એના વેવાઈને તેડાવ્યા. અને પછી પોથી યાત્રા નીકળી. જૂના જમાનાની વાત છે. અને એ વખતે ઓલા ઢોલવાળા ને બધા પોથી બેન માથા ઉપર લઈને નીકળ્યા. અને એમાં એ ગામમાં જેણે કથા બેહારી હતી ને એ ગામના દરબારને કીધું કે દરબાર, આપણા ઘરે બંદૂક પડી છે તો આ એકાદો ભડાકો કરો ને, આજ કથા બેહે છે તો જે જે કાર થાય. એટલે ઓલા દારૂવાળી બંદૂક, જૂની બંદૂક, મારી પાસે દારૂ નાખે ને પછી હરિયાથી આમ મારી પાસે દારૂ ટીસે અને પછી ભડાકો કરે. એ દરબારે તો પછી બંદૂક લઈ અને આવ્યા બજારમાં અને ભડાકો કરવાની તૈયારી કીધી ને બધાને કીધું કે એક બાજુ હટી જાજો, આઘાર્યો આઘાર્યો એમ કરીને ભડાકો કર્યો. અને ભડાકો કર્યો એ વખતે જે આ કથા બેહારી હતી ને એનો વેવાય ન્યા ઉભેલો. અને એ ભડાકો થયો ને એના કાનની ધાક પડી ગઈ, બેરો થઈ ગયો. હાથ દી માંડવામાં બેરો થઈને બેઠો. આમનમ જોયા કરે, આમનમ સાંભળ્યા કરે, કાંઈ માલપા ઉતરે નહીં. કથા પૂરી થઈ ગઈ, પૂર્ણાવતી થઈ ગઈ. વળી પાછી પોથી યાત્રા નીકળી. વળી પાછું ઓલા કીધું કે ભાઈ એક ભડાકો છેલ્લો કરી નાખો ને કે હવે પૂર્ણાવતીની જય થઈ જાય. અને વળી પાછા એ દરબાર બંદૂક લઈને આવ્યા. તેથી પાછું કરવું એવું ને, તેથી પાછો ઓલો ન્યા જ ઉભેલો. આન ભડાકો કર્યો ત્યાં ધાક ઉઘડી ગઈ. હાથ દી ભાગ્યમાં હોય તો મળે ને કે કોક ભડાકા કરે ને ત્યાં આપણી ધાકું બેસી જાય. આ એમનેમ નથી મળતું બાપ. सकल पदार्थ है जग माई, सकल पदार्थ है जग माई, भाग्य बिना नर पावत नाई, भाग्य बिना नर पावत नाई, सकल पदार्थ जग माई, भाग्य बिना नर पावत नाई, भाग्य बिना नर पावत नाई. તો આ શરીર હરિભજન કરવા માટે આપ્યું છે એટલે આને કંચન જેવી કાયા કીધી. આ દેહને હાંચવો, આ દેહથી પ્રભુ ભજન કરો, બને એટલું સ્મરણ કરો, બને એટલી સેવા કરો. આ શરીર એક પરમાત્માએ દીધેલી અમાનત છે. એ જિંદગી એક મોત કી અમાનત है. એક કવિએ લખ્યું છે, ये जिंदगी एक मौत की अमानत है, उसको संभाल के रखो. क्यों? कल मौत आके मांगेगी तो आप क्या जवाब दोगे? કાલે મૃત્યુ આવીને ઉઘરાણી કરશે. આપણા ગામડાના ગામની માલપા જાન વળાવે તારે ગીત ગાય ખબર છે? ઢોલીડા તો તારા ઢબુ ક્યાં લાડી, હવે હાલો આપણે કે. આ કાયાના જ્યારે હાવ શરીર થથરી જાહે તારે યમના દૂતો આવીને કહે છે કે હાલ તારા ઢોલ વાગ્યા ભાઈ, હવે તારી જાન લેવા આવ્યા. ઢોલીડા તો હવે ઢબુ ક્યાં લાડી, હાલો આપણે કે. તારે અંદર રહેલો જીવ હું કે ખબર? ઉભા રહ્યો તો માગુ મારા દાદા પાસે શીખ, મને થોડાક વરહ રહેવા દો, મારે હજી આમ કરવાનું છે, મારે હજી આમ કરવાનું છે, મારે હજી દીકરા પરણાવવાના, એના ઘરે દીકરા થઈ જાય, એના ઘરે ઘોડિયામાં બાબલા રમે, પછી મારે આવું ત્યાં સુધી નથી આવું. ત્યાં તો ઓલા તૈયાર થઈને ઉભાવાની એમ કે હવે કેવી શિખરે લાડી, હવે કેવા દાન
તને 60 વર્ષ આપ્યા, 70 વર્ષ આપ્યા, તે કર્યું શું? તે તારું જ કર્યું. એ શાલિગ્રામને જ તૈયાર કર્યા, મારી સામું જોયું નહીં તે. હા, છોકરા મારા શાલિગ્રામ, ઘરના મારા ગુરુ. એ ભાઈ, એક કવિએ સાખી લખી છે. એક સંતે એને કીધું કે બેટા કાંઈક ભજન કર અને કાંઈક મંદિરે આવતો રહે, કાંઈક સેવા સમરણ કર. તો એણે જવાબ આપ્યો કે છોકરા મારા શાલિગ્રામ, નથડીવાળા મારા ગુરુ. નથડીવાળા એટલે સમજી ગયા ને લ્યા? હા, મારે આમાં ક્યાં નવરાય છે કે તે હું હરિભજન કરું? શરીરને હાંસવું. બીજી વસ્તુ આપી છે રતન કટોરો. ત્રીજી વસ્તુ આપી છે અમલ ડાબલી. અમલ એટલે નશો, નશો એટલે ભક્તિ. રામદેવજી મહારાજની નિજાર પંથની ધારામાં બતાવે કે જેણે હરિના નામનો પ્યાલો પીધો એના 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 બ્રહ્માંડના દ્વાર ઉઘડી જાય. નશો કરવો હોય તો હરિના નામનો નશો કરવો, બાકી બીજો ઓલો નશો તો કદાચ ઉતરી જાય, બાકી આ નશો જેને લીધો ને એની પેઢીઓની માલપા આ નશો ઉતરે, એની 72 પેઢીમાં ઉતરે. આ ભક્તિનો પ્યાલો આ ખુમારીનો છે. હરિનો પ્યાલો પીધા પછી માય કાંગલો ન હોય, એ ખુમારી વાળો હોય. એ દયા કરીને એ મન પ્રેમે પાયો, એ મારા નેનોમાં આવી ગયા. નૂર પ્યાલો મેં પીધેલ છે, ભરપૂર પ્યાલો દયા કરીને પ્રેમે પાયો ને નેનું મે આવ્યા. નૂર પ્યાલો મે પીધેલ છે, ભરપૂર પ્યાલો મે પીધેલ છે, ભરપૂર રે. એમાં ભેટા મારી ભ્રમણા ભાંગી હરદા મહાલે રે હજૂર રે. બેટા મારી ગમણા ભાંગીને હરદા માલે હજૂર રે. ભેટા મારી ભ્રમણા ભાંગી હરદા મહાલે રે હજૂર રે. બેટા મારી ગમણા ભાંગીને હરદા માલે હજૂર રે. એ રોમે રોમે રંગ લાગી ગયો ને પીતા થઈ ચકચૂર. પ્યાલો મે પીધેલ છે, ભરપૂર પ્યાલો મે પીધેલ છે, ભરપૂર. એ દયા કરીને મન પ્રેમે પાયો, મારી નેનું આવી ગયા. પ્યાલો મે પીધેલ છે, ભરપૂર પ્યાલો મે પીધેલ છે, ભરપૂર રે. પ્યાલા પીધા ને જેની ભ્રમણાઓ ભાંગી ગઈ, આ ઈ પ્યાલાની વાત છે, ઓલા મદિરાના પ્યાલા નહીં. દુર્ગાદાસ બાપુએ કીધું ઈ કોથળીની વાત નહીં. હવે ઈ કોથળી પીવે ને 3 કલાક પાવર રહેતો હોય, એક માથાની ટીકડી લે અને જો 3 કલાક પાવર રહેતો હોય ને માથું ઉતારી દેતો હોય તો બાપ જેને હરિના નામનો પ્યાલો પીધો એના ભવના રોગ મટી જાય. હું નથી કહેતો, સંતો બતાવે, આ સંતોની વાણી બતાવે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, એને અંગ પીડા આવે નહીં, પછી એને મહારોગ મટી જાય, ભવના રોગ મટે. આ પ્યાલાથી સતાર બાપુ રાજપીપળામાં થયા, દાસ સતાર, અને એના ગુરુ અનવર મિયા. સતાર બાપુ રમતા નાટક કંપનીમાં.
પાત્ર પહેરતા, અને એ આમ પાત્ર પહેરીને આવ્યા ને અનવર મિયા એના ગુરુ સતારની સામું જોયું. એ એનો નાચ, એ એનો લય, એ એનો તાલ, એના પગની માલપા બાંધેલા ઘૂઘરાનો રણકાર ગુરુ પામી ગયો. અનવર મિયા કહો આની પાસે એટલો તાલ, એટલો રાગ, આવું ગળું, આવા પગની માલપા ઘૂઘરા બાંધી અને જો જગતને રાજી કરતો હોય, પણ જો આને તાળું ઉઘાડી નાખું અને એના ભીતરમાંથી જો ખુદાના નૂરને પામવાના જો કીર્તન નીકળી જાય તો ખુદા એના ઉપર આમ ખુવાર થઈ જાય. એટલે સતારને બોલાયો એના ગુરુએ, બેટા સતાર જરા ઇધર આજા બેટા. सतार आवीने सलाम करी. मालिक सलाम बाबा, क्या बात है? बोले तो मटकी में से थोड़ा पानी निकाल के दे. पानी नो ग्लास आप्यो, एक घूंटड़ो पीधो, बीजो घूंटड़ो पीने मालपा ग्लास में पासो नाख्यो. अर्धो ग्लास के सतार ने कहे ले बेटा सतारी पी जा, पीजा बेटा ये प्याला. तारो जो दिमाग ठेकाणे होय अने आ मोको आव्यो छे झड़फी ले सतार पीजा पीजा पीजा. 3 वखत कीधुं अने सतार हेठो प्यालो पीधो अने पीधा भेगो नाभीमांथी अवाज निकळ्यो. भाई पहेलुं ज भजन सतारना नाभीमांथी निकळ्युं. एवी प्याली पीधी मारा सदगुरु हंगाथे, एवी प्याली पीधी. पिता ने प्रीत बंधाणी मारा सदगुरु संगाथे. प्याली एवी पीता मारी आ प्रीत बंधाणी रे. कोनी आरे प्रीत बंधाणी? मारा नूरनी आरे, नूरा पीરની આરે. આ ઈ પરંપરા છે. नूर कोई मुसलमान शब्द नहीं, ध्यान देना बराबर. नूर एटले ओजस थाय, नूर एटले ज्ञान थाय, नूर एटले तेजस्वीता थाय, नूर एटले रति थाय. रति बिन राज, रति बिन काज, रति बिन माणस लागत फीको. जेनामां रति न होय, ओजस न होय, ऐश्वर्य न होय, तेज न हो. नूर हाजा मिन फजले रबी, नूरे इलाही कुरान नो शब्द છે. અને એવું નથી, એમાં જ છે. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એ બતાવે નૂરીજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો. હાસુ નૂર પ્રગટ થઈ જાય, અને હાસુ નૂર પ્રગટ થઈ જાય ને એ નૂરા પીર બની શકે અને એ જગતને ડોલાવી શકે. જેનું નૂર પ્રગટ થઈ જાય, મારા ને તમારા બધામાં પડ્યું છે. આ પ્રગટ થયેલા બધા પીરાઈને પામી ગયા. એને બધાને પીરના આમ પદવી મળી, એને ડિગ્રી મળી. પીરાય જે મહંતાઈ મળે, એમાં એક ભજનની આ કક્ષા છે. તારા નૂરને ઓળખી લે. એવી પ્યાલી પીધી મારા સદગુરુ ના હાથે રે. પિતાને પ્રીત બંધાણી મારા સદગુરુ સંગાથે.
જેને એક ચરણામૃત મળી જાય, એક બુંદ મળી જાય, એક બુંદ, નિજાર પંથની ધારાની વાત છે, એક બુંદ મળી જાય. દાસી જબુ સવારામ બાપાની શિષ્ય ઈ લખે છે, રામની સભામાં અમે રમવાન ગયા થા, પછી પહલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂર, એક બુંદ મળી જાય. સદગુરુએ અભિમંત્રિત કરેલો પ્યાલો કોઈ પી જાય અને પીધા પછી પરગટ ખેલે, આવું લખે છે. જીરવી જાણે તો નકર વમન થઈ જાય, ઉલટી થઈ જાય, ફાડી નાખે, જેમ તડકામાં કાસું શીભડું ફાટે એમ ફાટી જાય. આ નિજાર પંથની ધારાના સંતો તો ત્યાં સુધી કહે છે કે પ્યાલો પીધા પછી ગળે આ રહી જાય તો ગાંડો થાય, અને માલપા જાય તો નાભી ઉઘડી જાય, ત્યાં સુધી કહે છે. આ બધા લગભગ ને આપણે ગળે રહ્યા, લગભગ ગાંડા થયા, નાભી તો કોકને જ ઉઘડી. એ કોઈ હેલી વાત નથી. એનો નશો ઓર ચડે છે. સંતો તો ત્યાં સુધી બતાવે કે જેણે અમીરસનો કે સદગુરુના હાથના પ્યાલા પીધા હોય એને કાળ પણ કાંઈ કરી નથી શકતો, એને મોત પણ આઘું રહે, ત્યાં સુધી લખે છે. અમર બીજક જેને હાથે જડિયા એને કાળ કદી નહીં ઓપશે. અમર બીજક જેને હાથે જડિયા કાળ કદી નહીં ઓપશે. અમર બીજક જેને હાથે જડિયા કાળ કદી નહીં જેના હાથે જડિયા એને કાળ કદી નહીં ઓપશે. ભજન ના ભરોહે રે જો, ભજન ના ભરોહે રે જો, અંતે આવન રોપશે, અંતે આવન રોપશે. ભજન બીજી કડીમાં તરત બતાવ્યું કે પ્યાલો પીવે તો ભરોસો રાખીને પીવે, ભરોસો ન હોય તો નહીં. ભજનના ભરોહે રહેજો, જુગ જુગ જોડી મારી અમર રાખો, સાહેબ કાંડુ ન છોડ, ભેળી સમાધિન ભજન તમારું, કીર્તાર પૂરજો મારા કોડ. દાસી જબુ રામાની દરગાહમાં ઊભી ઊભી કરે હાથોની જોડ. નિજ નામના પ્યાલા, હરિના નામના પ્યાલા, સદગુરુએ ઘૂંટી ઘૂંટીને પાયેલા પ્યાલા, નામરૂપના પ્યાલા જેણે પીધા એ પ્રગટ ખેલે. જરી જાય તો નહીતર વમન થઈ જાય, એ બતાવે છે. અજરા જરિયા આન જાય સંતો ભાઈ, અજરા કાંઈ જરિયા ન જાય. એવા થોડે રે, એ થોડે રે તમે સાધ પીવો.
ભાઈ યજરા કાંઈ જરી યાદ એવા થોડે રે થોડે રે તમે ભાઈ સાધકીઓ રે એવા થોડે રે થોડે રે તમે ભાઈ સાધકીઓ રે એવા થોડે રે થોડે રે તમે ભાઈ સાધકીઓ રે જેણે રામ નામનો પ્યાલો પીધો એટલે અમલ ડાબલી આપી, અમલ ચડાવ્યો, નશો હરિના નામનો નશો ચડી જાય પછી ભવો ભવ સુધી એ નશો રહે છે, એની પેઢીઓમાં એ નશો ઉતરે. પહેલી વસ્તુ આપી છે અભય અંચળો એટલે આ નિર્ભયતા, બીજી વસ્તુ આપી રતન કટોરો એટલે આ શરીર, ત્રીજી વસ્તુ આપી એટલે ભક્તિ પદાર્થ આપ્યું, ભક્તિનો નશો, અને છેલ્લી વસ્તુ આપે છે વીર ગેડીઓ. મારીને તમારી પાસે બધું હશે છતાંય એક દિવસ આ જગત છોડીને મારીને તમારે કાળની લાકડી તમારા ઉપર પડવાની છે. હરિનું નામ લેવાથી ભય દૂર થાય છે, જપ કરવાથી આપણને માલપા સ્વતંત્રતા મળે છે. એટલે નિર્ભયતા પહેલું પગથિયું છે. બીજી વસ્તુ આપી છે રતન કટોરો એટલે આ શરીર. રતન કટોરો કહેતા દેહ થાય, પંચભૌતિક શરીર. આને કંચન જેવી કાયા કીધી છે સંતોએ, આને અમૂલક મણી કીધું છે. આ દેહ મળ્યો છે તો આ દેહથી હરિભજન કરવું. યહતન વિષય ભોગા, આ શરીર વિષયોનો ઉપભોગ કરવા માટે નથી મળ્યું ભાઈ, આ દેહથી હરિભજન કરવું, સ્મરણ કરવું. શરીર સારું હોય, મેં હમણાં કહ્યું ને ત્યાં સુધી પ્રભુ ભજન કરી લેવું. પછી આ દેહ અટકી જાય ને પછી બાપ આપણાથી રામ રામ નહીં થાય. જીભાન બંધ થઈ જાય, સ્નાયુઓ બધા ઢીલા પડી જાય, આંખું વહી જાય, કાન વયા જાય. પછી કોકનો સહારો લેવો પડશે કે અમને હાથ પકડીને કથામાં લઈ જાઓ ને બાપ, અમારે રામ રામ કરવું. તેથી કોઈ હાથ નહીં પકડે. હા, હું ખોટું નથી કહેતો હો બાપ. હા, હું એક નથી કહેતો. આપણા સંતો અને મહાત્માઓ બધા રાડ્યું નાખી નાખીને મરી ગયા. કબીર સાહેબે તો ત્યાં સુધી કીધું, કબીર બીજકમાં લખ્યું છે કે હે જીવાત્માઓ, તમે નિજ નામનું સ્મરણ કરો, તમે નામનો આશરો લો, તમે હરિનામ કીર્તન કરો, તમે રામ નામને સંભાળો. આવું કબીર પોકાર કરી કરીને ગયા, મરી ગયા. એને પાને પાને લખ્યું છે, હે જીવાત્માઓ, તમે સંસારના વિષયોમાંથી, આસક્તિમાંથી બહાર આવી અને તમે કાંઈક પ્રભુ સ્મરણ કરો, કાંઈક નામ લો. અને નામથી જ બધું કામ થાય છે. જ્યાં સુધી તમે દાન કરો જરૂર કરવું પડે, તમે યજ્ઞ કરો જરૂર કરવું પડે, કોઈ વિરોધ નથી. તમે તીર્થયાત્રામાં જાઓ, ગંગામાં સ્નાન કરવા માટે જાઓ, જરૂર જાઓ. શરીર સારું હોય તો યાત્રા કરો, પણ હારોહાર જો હરિનામ કીર્તન નહીં હોય તો આ બધું નકામું છે. હારોહાર જપ હોવા જરૂરી છે. કોઈ પણ નામ પકડી લો, નામથી જાગૃતિ થાય, નામથી પ્રેમ જાગે, પ્રેમથી સુરતા જાગે, સુરતાથી જીવ જાગે, અને જીવ જાગી જાય પછી શિવની મુલાકાત થાય. કબીર કહે છે. એટલે હરિભજન કરો, સ્મરણ કરો. सांसों की माला पे सुमिरू मैं सीताराम. સ્મરણ અને જપમાં ફેર છે. જપ માળાથી થાય, સુમરણ હૃદયથી થાય. સુમરણ શ્વાસે શ્વાસે થાય. જપમાં જગત વિઘન કરે,
ઘરના બધા આપણને કે કેટલી માળા બાકી છે, હવે તમારે કેટલી પૂજા બાકી છે. જપમાં જગત વિઘન કરે, સુમરનમાં કોઈ વિઘન ન કરે. જ્યારે મોકો મળે, નવરા પડ્યા નથી, સુમરન ચાલુ થાય. કબીર આને કહે સાંસો કી માપે પછી સુમીરું મેં સીતારામ. પછી કહે છે કે આનો પ્રમાણ શું? તો કબીરે જવાબ આપ્યો, अपने मन की मैं जानू, तुमरे मन की तुम. એ તો જે જપ કરતા હોય, જે સ્મરણ કરતા હોય એને એનો આનંદ આવે. તમારા મનનું તમે જાણો, મારા મનનું હું જાણું. કબીર એમ કહે છે. શરીર મળ્યું હોય, વારે વારે અવતાર નથી મળતો ભાઈ. આ મોકો મળ્યો છે, અવસર મળ્યો. આ તમારું કર્મ કરો જરૂર, તમારું ઘરનું કામ કરો, તમારું બધું કામ પૂરું થઈ જાય, બાળ બચ્ચાઓને પરણાવી દીધા, પહોંચાવી દીધા, અથવા તો તમે એને નિહાળે મોકલી દીધા, ઘરના ટિફિન કરીને વૈયા ગયા, જમી લીધું, બધું કામ કરી લીધું, પછી નવરા પડો તારે હરિનામ કહો કરો, એમ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે. ખોટો સમય બગાડો નહીં, વેડફી નાખો નહીં. મારી તારી કરવામાં આપણી જિંદગી વહી જાય છે. નવરા બેઠા નથી, રામ નામ ચાલુ કર્યું નથી. આપણી મૂડી છે, આપણી કમાણી છે, અને આપણી કમાણી હોય ને તો જ આપણે કાંઈક કરવું હોય તો કરીએ. કે આપણી કમાણી ન હોય તો, બેંકમાં જમા ન હોય તો બેંક વાળો આપે? ચોપડી ભલે હોય, ખાતું હોય, મારી પાસે જીરો હોય તો, અરે જીરો બેલેન્સ હોય ને તો મોબાઈલમાં ફોન નથી જતો, જાય તમારું બેલેન્સ જીરો થઈ ગયું. આમાં કાંઈક નાખો તો સામે વાત કરી શકો, નહીતર વાત ન થાય. એમ હરિની પાસે જમા કરાવો. પૈસાની જરૂર નથી, અને એને તમારા ભાવની જરૂર છે. એના નામનું સ્મરણ કરો બસ. દેહ મળ્યો હોય તો, નકર શરીર અટકી જાય ને ભાઈ. હાશે નો ખોટું નથી કહેતો બાપના આમ, પછી કોઈ બાવડું નહીં પકડે હો. ઘણા રોવે ખાટલામાં પડ્યા, જીવ નથી જતા. અને પછી એને એમ થાય કે અરે રે મને અમૂલક સમય મળ્યો, મેં વેડફી નાખ્યો, મેં બધું ખોઈ નાખ્યું. આંખમાંથી આહુડા પડે. પછી બાપ આપણી હારે 24 કલાક રહેવા વાળા હોય ને, એ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના નારાયણ મુક્તાનંદ સ્વામી થયા. મુક્તાનંદ સ્વામી લખે છે કીર્તનમાં, એ પછી ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો હારું છે. પછી ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો હારું છે. મારું મારું કરીને જીવ મરી ગયો, મારું મારું કરીને જીવ મરી ગયો, મારું મારું કરીને જીવ મરી ગયો, મારું મારું કરીને જીવ મરી ગયો. એ પછી ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો હારું છે. પછી ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. હવે દેવાનંદ સ્વામી થયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. એને પાછું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3 પુરુષ એવા છે, એક દેવાનંદ, એક બ્રહ્માનંદ અને એક મુક્તાનંદ. આ ત્રણેય જે કીર્તનો લખ્યા ને, આ અદભુત કીર્તનો. એમાં બ્રહ્માનંદ સ્વામીના તો ભજનો, અને દેવાનંદ સ્વામીના કીર્તન ને મુક્તાનંદ સ્વામીના કીર્તનો બહુ ગૂઢ રહસ્ય વેદના તત્વો માલિકો આપ્યા છે.
બધાને એક કર્યા છે માલપા. કીર્તનમાં તમે ઝીણી નજરે જોવો ને તો 18 વર્ણને માલપા વણી લીધા છે એવું કીર્તન છે. કોઈ જુદાપણું રાખ્યું જ નથી એને. આ તો જુદાપણું પછી કરવા માંડ્યા, બાકી એ લોકો તો એક જ હતા. મુસલમાનના દીકરાને ભગવાન સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢમાં ગયા અને એ જ્યારે પેદલ યાત્રા કરતા હતા સહજાનંદ સ્વામીની હયાતીમાં, અને પછી ગીરના જંગલમાં જ્યારે હાલ્યા આવે ને શિયાળાની કડકડતી ટાઢ હતી અને એમાં સંધ્યાનો સમય થયો એટલે ત્રણેય સંતો, અરે ઘણા સંતો હતા, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, આ બધા સંતોનો આખો સમાજ ગિરનારમાં જતા હતા. રસ્તામાં સંધ્યાનો સમય થયો એટલે સંધ્યા વંદન કરવા માટે બેઠા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે અહીંયા રાત્રિ રોકાઈ. એમાં એ વખતે એક મુસલમાનનો છોકરો લાકડાનો ભારો લઈ અને નીકળ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે કે સ્વામીજી આપણે થોડુંક ખીચડી બનાવવા માટે લાકડા તો જોશે, હુકલ. તો કે હા. તો કે ઓલો ભારાવાળો નીકળ્યો એની પાસે લઈ. મુસલમાનનો દીકરો ભગવા કપડાવાળા સંતોને જોઈ અને ભારો નીચે ઉતાર્યો અને કીધું કે તમારે જેટલા લાકડા જોતા હોય એટલા લઈ જાઓ, મારા ભાગ ક્યાંથી. બોલે તું વેચીશ તો તને મજૂરીમાં, તો કે હું આજનો દી ભૂખ્યો હોઈ જાય. કોણ? આ મુસલમાનનો છોકરો. કે મારા સંતો માટે જો આ લાકડા કામ આવતા હોય ને તો આજનો દી હું ભૂખ્યો હોઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે ભાઈ એક કામ કરો, આપણે જોતા પૂરતા રાખો અને બાકીના એને પાછા આપો. અને પછી ભારો બાંધી અને માથા ઉપર ચડાવે છે, પણ ચડતો નથી ભારો, એકલા નથી ચડતો. ઓલા સંતોને સિંધવું કે એટલે ગોપાલાનંદ કરીને સાથે હતા, એ ઊભા થઈને ભારો ચડાવવા ગયા. અને સહજાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વાત લખી છે, કદાચ કોઈની પાસે હોય તો વાંચી લે અને જાણી લેજો. જુનાગઢમાં બની ગયેલી ઘટના સત્ય બતાવું છું અહીંથી. ગોપાલાનંદ સ્વામી આમ ભારો ચડાવે ને ત્યાં સહજાનંદ સ્વામીએ કીધું, ગોપાલાનંદ, જેને સંતોને લાકડા આપ્યા હોય ને બાપ, એની માથે હવે ભારા ન હોય, એને તો પછી લીલા લહેર હોય. આ સહજાનંદ સ્વામીના શબ્દો. બેટા અહીંયા આવે, તારું નામ શું? કે મારું નામ બાવલો. જા તું, થોડો સમય જાહે એટલે જુનાગઢનો દીવાન બની અને સર બાઉદીન તારું નામ પડશે. સર એટલે સલામ ભરશે તને. અને અત્યારે જુનાગઢમાં એના નામની કોલેજ છે, સર બાઉદીન કોલેજ. આપ જાજો. એ ભારા ઉતરાવ્યા ને એનું. શરીર સારું હોય તો હરિભજન કરી લેવું, બસ કાંઈક કરી લ્યો કમાણી થોડા જીવની, સતી તોરલ કહે છે. નકર આ દેહ પડી જાય. દેવાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત લખે છે, એ તારા માથે નગારા વાગે મોત ના રે, માથે નગારા વાગે મોત ના રે. બીકથી નથી બોલતા ને, હા ભાવથી બોલજો, ભયથી નહીં. તમને એમ થાય કે આ બીક બતાવી બાપુએ, ના, ભાવથી બોલજો. એ નથી એક ઘડીની નવરાય તો જાણ્યા નહીં ભગવાનને. એ નથી એક ઘડીની નવરાય તો નહીં ભગવાનને. તારે માથે ના ગરા વાગે મોત ના રે, તારા માથે ના વાગે મોત ના રે. નથી એક ઘડીની નવરાય નહીં ભગવાન.
મનુષ્ય અવતાર તોય જાણ્યા નહીં ભગવાનને તને મળો મનુષ્ય અવતાર કોઈ જાણ્યા નહીં ભગવાનને રે તાર માથે ન ગળા વાગે તારા માથે નગારા વાગે મોતના રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવું પોકારી પોકારીને કહે છે, કબીર પોકારીને કહે છે, રામદેવજી મહારાજના પરમ ભક્ત હરજી પાઠી પણ પોકારીને કહે છે, સતાર બાપુએ પોકાર કરીને કહે છે કે આ દેહ મનખો મળ્યો છે ને બાપ. ભોજા બાપાએ કહે છે કે દળી દળીને તે ઢાંકણીમાં ઉઘરાયું, ખોઈ નાખી જિંદગીને એમ ભોજો બાપો ફતેપુર વાળો કહે. મૂર્ખે નાર કુંભારજા આણી પછી એનું ઘર કર્યું ધૂળ તાણી. ભોજા બાપા કહે છે કોઈ સ્ત્રીની વાત નથી હો બાપ. મૂર્ખે નાર કુંભારજા આણી દુર્બુદ્ધિ તારા ઘરમાં ગરી ગઈ, તારું ઘર ધૂળ તાણી કરી નાખ્યું. સદબુદ્ધિ આવી જાય તો હારું, દુર્બુદ્ધિ માલપા ફેરવા કરે. હરિને ભજો, રામને ભજો, શિવને ભજો, દેહનું સાર્થક કરો. આ શરીર ઉપર ભગવાનનું ઋણ છે. મને તમને અવતાર આપ્યો, સવારામ બાપા હાથ સલામ કરે છે, એમાં પહેલી સલામ પરમાત્માને કરે છે કે હે પરમાત્મા, પહેલી સલામ તને કરું કારણ કે તે મને આ જગતમાં અવતાર આપ્યો. બીજી સલામ કરું મા બાપને જેણે હવાશેર માટીની આ કાયા બનાવી. સવારામ બાપો બતાવે છે પીપળી જતવાડમાં. એનું ઋણ આપણા ઉપર છે. પાંડુરંગ દાદા એક કીર્તનની માલપા બતાવે છે, એ મને ભાવ ગીતમાં બતાવે છે સ્વાધ્યાય પરિવારમાં. થોડું થોડું દેવું ચૂકવજો રે ભવ ફેરો સુધારવા. થોડું થોડું દેવું ચૂકવજો રે ભવ ફેરો સુધારવા. થોડું થોડું દેવું રે ભવ ફેરો સુધારવા. તારા માથે તારા હરિનું છે દેવું, તારા માથે તારા હરિનું છે દેવું. સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ દાદા ભાવ ગીતમાં બતાવે. થોડું થોડું ચૂકવો, સમય મળ્યો એક ઘડી, આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી તો મીટે કોટી અપરાધ. થોડોક સમય કાઢો, 24 કલાકમાંથી 3 કલાક હરિસ્મરણ અર્થે વાપરવી એમ પૂજ્ય દાદા બતાવે. એ હાસું છે, ખોટું નથી. 1 કલાક, અડધો કલાક, 2 કલાક, જેટલો સમય મળે એટલો પ્રભુ સ્મરણ કરો. દેહ આપો અને આ દેહથી જ ભજન થાય છે. આ શરીરને સુંદર રાખો જરૂર, એને શણગાર કરો જરૂર, એને રૂપાળું રાખો જરૂર, એને ટાઈમે સ્નાન ધ્યાન, એને ખાવા પીવાનું, એને માલપા પોષણ આપો. કારણ કે આ દેહ હશે ને તો તમે દેવળવાળાને ભજી શકશો. એને ગુરુની પાસે દીક્ષા લીધી ને પછી ગુરુએ કીધું તારા એકાદશી કરવાની. બોલો કે હારું આ માથાકૂટ વાળું છે. એટલે એક વખત તો 11 માન પૂરી કરી, બીજી વખત ગુરુની પાસે જઈને કે બાપુ આ ફાવશે નહીં, મારા ખાવા તો જોશે, ખાધા વગર હાલશે નહીં. કે થોડુંક ફરાળ કરજે. તો કે બાપુ પછી થોડાકમાં પછી એ મેળ ન આવે, એના કરતા હાવ ન ખાવું સારું, પછી અડધા અધકશેરા રહેવું. પછી એક દી કંટાળ્યો,
એટલે કંઠી કાઢી અને ગુરુના ચરણમાં મૂકી દીધી. ભૂખ્યા ભજન ન હોય ગોપાલ, લે લે તેરી કંઠી માલા. ભૂખ્યા ભજન ન હોય ગોપાલ, લે લે તારી કંઠી માલા. ભૂખ્યા ભજન ન હોય ગોપાલ, લે લે તેરી કંઠી માલા. ભૂખ્યા ભજન ન હોય ગોપાલ, લે લે તારી કંઠી માલા. ભીતરમાં ભાવ હાસો હતો. ગુરુએ કીધું કાંઈ વાંધો નહીં, તું તારે કાંઈ રહેવાનું નહીં. 3 ટક ખાઈને ભજન કરવાનું. કે તો બાપુ હું તૈયાર. તો તમે કયો ત્યાં સુધી હું ગાયા કરું. આ દેહને ટકાવવા માટે માલપા પોષણ નાખ. આ તમે અપવાસ કરતા હો, એકટાણા કરતા હો, બીજ રહેતા હો, પૂનમ રહેતા હો, જો જરૂર, પણ બહુ ભૂખ્યું ન રહેવું. માલપા થોડુંક નાખો, થોડોક ફળાહાર નાખવો, 1 ડઝન કેળા ઉપર લેવા, 500 ગ્રામ બટાટાની વેફર ઉપર લેવી, ઉપર 1 દૂધનો કાજુ બદામ નાખીને દૂધનો ગ્લાસ પી જાઓ. આ 11 છે. 11 વસ્તુ ભેગી કરીને ખાવી, એનું નામ 11 છે. 11 જાતના ફરાળ કરવા. એકાદશીનું માતમ છે જરૂર. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો મહાસુખ પામે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો. આનો અર્થ એ થાય 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, આ 10 ને કંટ્રોલમાં રાખો એટલે તમારી એકાદશી થઈ ગઈ. 11 વસ્તુ આવી ગઈ તમારી. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન. આ મન બુદ્ધિ ચિત્ત અને આ ઠેકાણે ઠેરવી દો એટલે તમારે કાયમ અપવાહ ગણાય. કાયમ 11. એને મેળવવા માટે આ કરવું જરૂરી છે.